તમારી જાતને લાયક બનાવો. આંગણામાં માટીના 2 ઘડા રાખવામાં આવ્યા હતા. એક ઘડો આકાશ તરફ અને બીજો પૃથ્વી તરફ. વરસાદ આવ્યો. જેનું મોઢું ઉપર તરફ હતું તે વાસણ ભરાઈ ગયું. જે મોઢું ઊંધું રાખીને સૂતો હતો તે ખાલી જ રહ્યો. ખાલી ઘડો ખૂબ ગુસ્સે થયો. તેણે ભરેલા ઘડાને અપશબ્દ કીધા અને વરસાદને પણ શાપ આપ્યો. જ્યારે મોડી રાત સુધી એણે બોલવાનું બંધ ન કર્યું ત્યારે વરસાદ બોલ્યો, કમનસીબ વ્યક્તિ, ખીજાશો નહીં. અહીં પાત્રને બધું જ મળે છે. જો તમે તમારો ચહેરો ઊંચો કર્યો હોત તો તમને પણ મળત. હવે પ્રયત્ન કરો અને તમારું મોઢું ઊંચું કરો. આ વખતે હું તમને પણ આપીશ. ઘડાને વાત સમજાઈ ગઈ. પોતાની ભૂલ એણે સ્વીકારી લીધી. તે સમજી ગયો કે તેને પણ વરસાદનું પાણી ત્યારે જ મળશે જ્યારે તેઓ તેને સ્વીકાર કરવા માટે તૈયાર હોય. ઉદાહરણ તરીકે, જેમ કે સૂર્યપ્રકાશ રૂમમાં ત્યારે જ આવી શકે જ્યારે આપણા ઘરના બારી બારણા ખુલ્લા હોય. વિચાર ક્રાંતિ દૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.